જૂનાગઢ જિલ્લાના માંગરોળ નજીક કુક્કસવાડા ગામે અકસ્માતમાં દીપડાનું મોત. મળતી માહિતી મુજબ રસ્તા પરથી પસાર થતી એસટી બસ સાથે અથડામણ થતાં દીપડાને ગંભીર ઈજા પહોંચી હતી અને સ્થળ પર જ તેનું મૃત્યુ થયું હતું. બનાવ અંગે જાણ થતાં વન વિભાગને જાણ કરવામાં આવી હતી. ચોરવાડ ફોરેસ્ટ વિભાગ સાથે ટેલિફોનિક વાતચીત દરમિયાન અધિકારીએ પ્રાથમિક તબક્કે જણાવ્યું હતું કે મૃત પ્રાણી દીપડો છે કે દીપડી તે બાબતે હજુ સ્પષ્ટ થઈ નથી. વન વિભાગની ટીમ દ્વારા દીપડાના મૃતદેહને સીમાર એનિમલ કેર સેન્ટર ખાતે પીએમ માટે ખસેડવામાં આવ્યું છે. આગળની કાયદેસરની કાર્યવાહી અને તપાસ ફોરેસ્ટ વિભાગ દ્વારા હાથ ધરવામાં આવી રહી છે. સ્ટોરી રિપોર્ટ બાય પ્રતાપસિંહ સિસોદિયા, જૂનાગઢ. માં મોટર ડ્રાઇવિંગ, સેફ એન્ડ સ્યોર ડ્રાઇવિંગ. ડ્રાઇવિંગ એ શોખ સાથે આપની મોટી જવાબદારી પણ છે. અમારા ઇન્સ્ટ્રક્ટર દ્વારા સચોટ અને સરળ માર્ગદર્શન. આપની રોજની તાલીમની માહિતી મેળવીને શું અધુરાશ છે એના ઉપર પૂરું ફોકસ કરાય છે.